નંબર મોકલી દે. જો ઘણા બેને અભિનંદન આપું છું કે આવા બેને મને લિસ્ટ લખીને આપ્યું છે. જડી બેને આપ્યા છે, બીજા બહેનો આપ્યા છે, પછી બધા બહેનો લિસ્ટ મારી પર આવી. મારું દ્વારા શિહોર વિસ્તારના ગંગા સ્વરૂપ બહેનોની મિટિંગ રાખવામાં આવેલ છે. સર્વે વિધવા બહેનોએ સમયસર આવી જવું. સ્થળ વસંતબેનનું ઘર, ધુમેસિયા વિસ્તાર, ડબારીવાસ, સરકારી દવાખાના પાછળ. રઘુભા રામ દરબારવાળા ખાસ ઉપસ્થિત રહેશે, અહીંયા હાજર રહેશે. એમણે તેડાવ્યા કાંતિરામ નામ. 14/4/2024 રવિવાર, સમય 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી. ખાલી 1 કલાકનો સમય આપણને એ લોકોએ ફાળવ્યો છે. હવે રઘુભા સાહેબે જે એક દાખલો બેન એવો બન્યો, સાંભળો, એક દાખલો એવો બન્યો. આપણે એક બેન કામ કરે છે, અહીં કેમ કાળજીભાઈ કામ કરે, એ બેન ઉપર એવો આક્ષેપ કર્યો, એ બેને કાંક એને ઝેરોક્સ આપી આપ્યા કે ભાઈ ઝેરોક્સ તમે કરાવી નાખજો, 10 કે 20. એની ભૂલ છે, એ બેને લેવાય જ નહીં. મેં ના પાડેલી છે ઝેરોક્સ. એ બેનને કંઈક એના ફોનમાં નાખી દીધા. ભાવનગર 2188 રામદરબાર ગીરા, રાષ્ટ્રીય એકતા, પાણી બચાવો, વ્યસન મુક્તિ અને વિધવા બહેનોની સેવા અર્થે અમે રામદરબાર કરીએ છીએ. અને ભાવનગર જિલ્લા, બોટાદ જિલ્લાના જેટલા વિધવા બહેનો છે એની માહિતી લગભગ 3,000 થી 4,000 બહેનોની માહિતી મારી પાસે આવી છે. અત્યારે જે 1250 રૂપિયા માત્ર વિધવા બહેનો સહાય પેટે મળે છે એ મોંઘવારીમાં બહુ જ ઓછા કહેવાય. એની માટે અત્યારે ઓછામાં ઓછા 5,000 રૂપિયા તો મળવા જોઈએ એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. તો આ માટે મેં દરેક રાજકીય માણસો, દરેક સેવાભાવી લોકો અને ભાવનગરની જનતાને વારંવાર અપીલ કરી છે કે વિધવા બહેનોને વધારે સહાય મળે એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. અત્યારનો શું કાર્યક્રમ હતો? અત્યારે અમે વિધવા બહેનોનું દરેક વોર્ડ વાઇઝ મિટિંગ કરી કે ભેગા કરી અને એને માહિતી આપી જે 1250 મળે છે એ 1250ની બદલે આપણે જે કાંઈ સહાય છે એ વધારે મળે એની પર સરકારને રજૂઆત કરવી છે. એ માટે આપણે એક સંગઠન બનાવવા માટેની આ મિટિંગ છે. તેમજ સરકારશ્રી તરફથી ઘણી વિધવા બહેનોને અને મહિલાઓને સહાયો મળે છે. એ સહાયોની લગભગ ઉનાળાના ગામડાઓમાં કે અમુક વિસ્તારમાં ખબર નથી હોતી. એની પણ માહિતી અમે સાથે આપીએ છીએ. એટલે સરકારશ્રીના મળતા લાભો બહેનોને અને વિધવા બહેનોને મળે એવી પણ જાણકારી અમે આપી રહ્યા છીએ.